રાજ્યના હળવદ અને ધાંગધ્રામાં થયેલ અથડામણમાં માલધારી સમાજના 3 નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજવાની ઘટનાના વિરોધમાં રાજકોટ શહેર માલધારી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજકોટના રેસકોર્સ ભવન પાસેથી નીકળેલ વિશાળ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના રાજીનામાની માંગણી સાથે માલધારી સમાજના મૃતકોને આર્થિક સહાય ઉપરાંત તેમના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી. ક્ષત્રિય સમાજના તો જો એ સમયમાં સરકારે પૂરું પોલીસ પ્રોટેક્શન આપ્યું હોત ત્યાં તો કદાચ આ 3 જણા જે નિર્દોષ વ્યક્તિ જે મૃત્યુ પામ્યા માલધારી સમાજને કદાચ આવો બનાવ ન બન્યો. એસઆઈટી ની રચના કરી સાહેબ અમે બધા સમાજ સાથ છે કે ભાઈ એસઆઈટી ની સરકાર રચના કરી તો અમારું એવું માનવું છે કે સાહેબ જો સરખું વ્યવસ્થિત ધ્યાન દીધું હોત ને તો સાહેબ સરકારને એસઆઈટી ની રચના કરવાની જરૂર ન પડે. અને અમારે 3 જે નિર્દોષ વ્યક્તિ જેને કઈ લેવા દેવા નથી એવા વ્યક્તિ જે મૃત્યુ પામ્યા છે બરોબર સાહેબ, તો એક દુઃખદ ઘટનાના ભાગરૂપે સમસ્ત માલધારી સમાજની એક માંગણીઓ છે. માંગણીઓમાં સાહેબ એવું છે કે સરકારે જે મુખ્યમંત્રી હાથ ફંડમાંથી આ લોકોને આર્થિક સહાય આપે, કારણ કે નિર્દોષ વ્યક્તિ છે જેને બનાવ માટે કાંઈ લેવા દેવા નથી એવા લોકો મૃત્યુ પામ્યા છે. આર્થિક સહાય, એક સાહેબ શિક્ષણ, એ સમાજના જે 3 હદભાગી પરિવાર છે એના સભ્યોને શિક્ષણ અને સરકારી નોકરી મળે એવી માંગણી, અને જે એસઆઈટીની જે રચના કરી સરકારે એમાં તટસ્થ તપાસ થાય. જે 3 માલધારીના મૃત્યુ થયા છે એના અનુસંધાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે શાંતિ રેલીનું આયોજન કરવામાં હતું સમસ્ત માલધારી એકતા સમિતિ દ્વારા, અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. અમારી મુખ્ય માંગણી એ છે કે જે ઘટના ઘટી એમાં પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે બનાવ બન્યો હતો, એમાં નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. અને બીજી અમારી માંગણી એ છે કે જે પરિવારના સભ્યોનું મૃત્યુ થયું છે એના પરિવારને આર્થિક અને શૈક્ષણિક સહાય મળે, જેથી એનો પરિવાર ઉભો થઈ શકે એ પણ અમારે રાજ્ય સરકાર પાસે માંગણી છે.